છોટાઉદેપુરમાં મરચામાં ભેળસેળ કરવામાં આવે છે ત્યારે આ ભેળસેળ કરનાર ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। ભેળસેળયુક્ત મરચાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવે છે। બોડેલીના જોજવામાંથી ફેક્ટરી ઝડપી પાડવામાં આવે છે। ગાંધીનગર અને છોટાઉદેપુર ફૂડ વિભાગની રેડ પાડવામાં આવી ત્યારે સ્થળ પરથી ભેળસેળ કરાતી સામગ્રી હાલ જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો છોટાઉદેપુરમાં મરચામાં ભેળસેળ કરવામાં આવતી હતી ત્યારે આ ભેળસેળ કરનાર ફેક્ટરીને ઝડપી પાડવામાં આવે છે। ભેળસેળયુક્ત મરચાની ફેક્ટરી ફૂડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। તો છોટાઉદેપુરના બોડેલીના જોજવામાંથી આ ફેક્ટરી પકડાઈ ગઈ છે ત્યારે ગાંધીનગર અને છોટાઉદેપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આ ફેક્ટરીને ઝડપી પાડવામાં આવે છે। તો સ્થળ પરથી ભેળસેળયુક્ત સામગ્રી પણ જપ્ત કરવામાં આવે છે। ભેળસેળ કરાતી સામગ્રી હાલ જપ્ત કરવામાં આવે છે અને ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો છોટાઉદેપુરમાં ફેક્ટરીમાં મરચામાં ભેળસેળ કરવામાં આવતી હતી ત્યારે આ માહિતી ફૂડ વિભાગને પ્રાપ્ત થતા ગાંધીનગર અને છોટાઉદેપુર ફૂડ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી ત્યારે ભેળસેળયુક્ત મરચાની ફેક્ટરી હાલ ઝડપાઈ ગઈ છે। બોડેલીના જોજવામાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે। તો ગાંધીનગર અને છોટાઉદેપુરના ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જેમાં ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। સ્થળ પરથી ભેળસેળ કરાતી સામગ્રી પણ હાલ જપ્ત કરવામાં આવી છે। તો હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અંદાજિત ₹6,20,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો છોટાઉદેપુરમાં એક ફેક્ટરીમાં મરચામાં ભેળસેળ કરવામાં આવતી હતી અને આ માહિતી ફૂડ વિભાગને પ્રાપ્ત થતા ફૂડ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી અને આ ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે।